છેલ્લી વારનું કહું, માવા ખાવાનું બંધ કરી દેજો. માવા ખાઈ ખાઈને તો દાંત બગાડી નાખ્યા હે. તમે મેકઅપ કરી કરીને અમારી જિંદગી ખરાબ કરી નાખી. અમે કોઈ દર તમને કઈ કીધું? મને ટેસ્ટ કરાય? બસ એક જ? બધાનો ટેસ્ટ સરખો જ છે. મારી બેનપણી હે ને જલપા એ આઈફોન લઈ હે, મારે લાવવો હે. તારું મોઢું જોયું હે? મારું મોઢું તો આઈફોન 15 પ્રો જેવું હે. મગજ તો નોકિયા 3315 જેવું જ છે ને. હાંભળો તમે, તમને કહું અલાક, જલપા ભાભી તમારા વિશે કઈ કહેતા હતા આલા. શું કહેતા હતા જલપા ભાભી? ચાની લવારો કૂટો બોલાય બોલાય કરું, તાને નહીં સંભળાતું તમને. અને જલપા ભાભી નું કીધું એટલે કેવું સંભળાણું તમને? નહીં કેવું હવે? અરે બોલ ને. નહીં કેવું? એક પત્ની જો હે જે પતિના દરેક સુખ અને દુઃખમાં સાથ આપે હે. જુઠ્ઠું. આ બધું જ જુઠ્ઠું છે. દુઃખ તો હતું જ નહીં લાઈફમાં. તારી જિંદગી તણ્યો ને પછી જ આ બધું દુઃખ ચાલુ થયું છે. મારી સૈયર ને સંગાથ ટેટુડો લેવો છે. મારી સૈયર ને સંગાથ ટેટુડો ધીરે ધીરે ગાને. ધીરે ધીરે સે મેરી જિંદગી में आया. ધીરે ધીરે નો મતલબ બંધ થાય એમ છે. હવે ગા. આખો દિવસ તમે મોબાઈલમાં પડ્યા રહો, લગન પછી તમને પ્રેમ જ નહીં કરતા. પણ ગાડી પરીક્ષા પૂરી થયા પછી કોણ વાંચે? અબ્રલાલા, તમારો બર્થડે આવે હે ને તો મસ્ત મસ્ત કપડા લાવ્યું. અરે વાહ, તું મને કેટલો પ્રેમ કરે. બતાય મને. હારું લો, હું ફટાફટ પહેરીને આવું. ગાઈઝ, આ મારી પત્ની છે જે નાનપણથી જ ગુંગી છે. તો એને સૌથી વધારે સપોર્ટ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. ફોલો કરો. કરી નાખ્યું વિડીયોનો સત્યાનાશ. સારું છે રાવણ પુરુષ હતો, ખાલી વિચાર કરી જો, જો 10 મોઢા વાળું બૈરું હોત તો. શું મોઢું ચડાઈને બેઠા હો? આ 9 વર્ષ ચાલુ થયું, હવે તો થોડા હરખાઓ. શું હરખાય? હાળા હાળી ઘરવાળી બધું ઈનાઈ છે. ઈ ઉપાધિ તો છે જ હજી. આ 9 વર્ષમાં હરખાવા જેવું છે શું? અબ્રલાલા, લો મમ્મીએ તમને કઈક આપ્યું હોય. અરે વાહ, બહુ મસ્ત છે ને. પહેલી વખત તાર મમ્મીએ કઈક સારું આપ્યું મને. યાર કમસે કમ આજનો દાડો તો ના ભાજીશ. આજ મારો ઉપવાસ છે યાર. તે મારા ઝઘડામાં ક્યાં લોટ લાગેલો હે તે તમારો ઉપવાસ તૂટી જાય હે.